ધોળકા શહેરના કલીકુંડ સરોડા રોડ પર ગટરના પાણી રસ્તા પર ફરી વળતા લોકો ભારે પરેશાન બની ગયા છે। ધોળકાના કલીકુંડ સરોડા રોડ પર આવેલ શ્રીનાથ અપાર્ટમેન્ટની આગળ ગટરનું ગંદુ પાણી રસ્તા પર વહેતા નજરે પડી રહ્યું છે। આ સ્થિતિને કારણે સ્થાનિક રહીશો માટે આવનજાવન મુશ્કેલ બની ગયું છે અને દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રહીશોનું કહેવું છે કે તેઓએ અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। તેમજ તેઓએ જણાવ્યું કે ગટરના પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થઈ છે। સ્થાનિકોની માંગ છે કે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે। રિપોર્ટર રોહિત બેલદાર, ધોળકા। આપનું માસી? મારું નામ દુર્ગાબેન છે। આ કઈ જગ્યા છે? હું શ્રીનાથમાં રહું છું। અને ગંદકી એટલી બધી થઈ ગઈ છે ને ના પૂછો વાત। આ ગુજરાત મ્યુનિસિપાલિટી વાળા કઈ કરવા જ નહીં માંગતા। અમે જઈ જઈને ધક્કા ખાઈને તમે નગરપાલિકામાં રજૂઆત કરવા ગયા હતા? હા, ગયા હતા। કશું કઈ જવાબ જ હરખો નહીં। કેટલા દિવસથી તમે હેરાન છો? અમે તો વરસ થયું, વરસ ઉપર થયું। એપાર્ટમેન્ટ ધરતી ફાર્મની સામે રહું છું। મારે 6 મહિનાથી એટલો સરસ પ્રોબ્લેમ થયો કે અમારા છોકરાઓ તો રોજ એક એક બાટલો ચડાવવો જ પડે છે। એમાં કોઈ નગરપાલિકા વાળા સાંભળવા તૈયાર જ નથી। અમારે કેટલી ગંદકીમાં રહીએ, નરોજ અહીંયા નરક તરસે। તમે જોવો તો ખરા કઈ। તમે નગરપાલિકામાં રજૂઆત કરી હતી માસી? અમે 10 વાર ગયા, ત્યાંથી કોઈ જવાબ મળતો નથી। કોઈ જવાબ જ સરખો નથી દેતા, જતા રહો એવું કે છે અમને બધા। આ હેરાનગતિ માસી ને એક ના કે તમને બધાને છે? હા, તો બધા બોલો। હા, બસ। કોઈ દવા છાંટવા વાળા આવતા નથી, કોઈ જોવા નથી આવતા, શાકભાજીનું નહીં, કશું જ નહીં, કોઈ સુવિધા તમને નથી। ગંદકીના હિસાબે કોઈ આવી નહીં શકતું। અહીંયા આગળ કચરો, ગંદકી, પાણી, અહીંયા કેટલા મચ્છરો ઉત્પન્ન થઈ જાય છે। બાળકો બીમાર થાય છે, તો એનો કોઈ ઈલાજ કરવા માટે સરકારને નમ્ર વિનંતી। રાજભા ચુડાસમા, હું સાનિધ્ય શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહું છું અને છેલ્લા એકાદ વર્ષથી આ ગટરનો એક મોટો પ્રોબ્લેમ છે। કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવતું। નગરપાલિકામાં સમયાંતરે અમે જાણ કરી છે અને એ લોકોએ પ્રેશર ગાડી મોકલી, પ્રેશર મારી, સાફ કરી અમને પાછા એક હથેળીમાં ચાંદ બતાવી દીધો કે 4-5 દિવસમાં અમે આપનું આ કામ સર્વે પૂરું કરીશું અને નિકાલ કરીશું। આજ દિન સુધી 1 વર્ષ થયું છતાં પણ એનો કોઈ નિકાલ નથી થયો। જ્યારે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકી થઈ છે, આપ જોઈ શકો છો। અને આ ગંદકી અહીંયા રહેતા નાના નાના ભૂલકાઓ જે 12 માસ અહીંયા રમતા હોય છે, સ્ત્રીઓ, મોટી ઉંમરના માણસો, અને એક ખૂબ જ પ્રમાણમાં અહીંયા ગંદકી થાય છે। તો મારી એક નમ્ર વિનંતી છે કે આ પ્રોબ્લેમ જલ્દીથી જલ્દી સોલ્વ કરે અને જો આ પ્રોબ્લેમને સોલ્વ કરવામાં નહીં આવે છે બને તેમ જલ્દીથી, તો આગામી ચૂંટણી નગરપાલિકાની જે હવે આગામી ચૂંટણી આવી રહી છે એમાં અમારા પ્રત્યાઘાતો આપને જોવા મળી જશે। અને હું ખુલ્લું તમને કહું છું કે આવનારા દિવસોમાં આનું રિઝલ્ટ તમને બહુ ભારે પડશે। માટે જલ્દીથી જલ્દી આ કાર્યને પૂરું કરો એવી અમારી અભ્યર્થના છે। જય હિન્દ, જય ભારત।